હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી. તો ફાઇનલી આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ. ત્યાં દરવાજો છે બંધ, કે ચાવી આપણી પાસે નથી. ગઈકાલે એક બિલ્ડિંગ વાળો પથ્થર ઘસતો હતો, એની પાસે ચાવી હતી. હવે આવે છે દેવા આપી જાય પછી આપણે ખોલીએ. તારીમાં આપણે મસ્ત એકાદો માવો ખાઈ લઈએ. માવો ખાવાનું સુધી સાઈડ પર ટાયર ખારી મસ્ત એકાદો માવો ખાઈ લઈએ. તમે આવી જાય એટલે પાછા કામની હાજરી. તો ફાઇનલી બધા કાર્યકરોને આવી ગયા છે ને આપણે વાઘા બદલીને કામ કરવાની તૈયારીમાં બેસી ગયા છીએ. પણ અત્યારે એકચ્યુઅલી ટાયર્ડ બહુ હોય છે એટલે હું તરીકે બેઠો છું. મસ્તીનો પહેલો તરીકે બેસી ગયો છે. તકડે બેહવું પડે. હા, નહીં તો અમારા તકડા નીકળી જાય કે ટાયર્ડ બહુ હોય છે. અત્યારે સૌદમાં માળે કામ કરી એટલે ટાયર્ડ તો હોય, પવન સારો આવે. અને ઓલા બધા હેલ્પર લોકો છે એ વાયર બાયર લગાડે છે. મશીન લાગી જાય એટલે પછી કામ ચાલુ કરી દઈએ. જો બે આટા જ મારે. જો આ બે 10 વાગ્યા પણ આમ જુઓ તમે. હા હા, કઈ દેખાતું જ નહીં આમાં. તો લોકેશન એક નંબર છે પણ પવન એક નંબર છે. સમજ્યા? ટાયર્ડ વાય છે એટલે આપણે પેલા તકડો ખાઈ લઈએ. તકડો હારવાલો તકડો ખાઈ લો તો પછી લાઈન કરી રાખો, પછી કામે લાગી દો પાછો. તો ફાઇનલી કામ અમારું ચાલુ થઈ ગયું છે. જો જયેશભાઈ આ ટાઇલમાં પોઈન્ટના નિશાન મારે છે, કંઈક કાપાટું. હા ભાઈ, અમારે હેલ્પર એક તરી બનાવે છે. અને હજી હું તો આટા જ મારું છું, હજી આપણી લાઈન જ થઈ એટલે હું પણ હું બતાવી. અને આ જયેશભાઈના બાથરૂમ લગાડવાનો છે. બાથરૂમ લગાવે છે. આપણે લગાડવાની છે આ બાલ્કની. હા, નાની બાલ્કનીના કામ આવી ગયા છે. તો આમાં રેતી નાખે છે. આમાં રેતી આખામાં નાખી દે પછી આ લગાવવાની છે. ટાઇલ્સ લગાવવાની છે. આપણે આવી 2-3 બાલ્કની છે, એ બધી લગાડવાની છે. તમે જો રેતી પહેલાં નાખ પછી આપણે કામ ચાલુ થાય એટલે આપણું કામ ઊભું છે. જયેશભાઈ ચાલુ કરી દીધું છે. આપણો વારો આવે ત્યારે હાથે ત્યારે વારો આવે ત્યારે મળી લગાડવા બીજું નહીં. અત્યારે આટા મારી છે, આટા જ મારી. કાળા તરીકાનું કામ કરી છે અહીંયા. જેમ કે બાથરૂમ લગાડવાનો હતો, પ્લાન કેન્સલ થઈ ગયો. આ તરીકે વેહાર દીધા કે ટુકડા નાખવા હોય બેઠા બેઠા ટુકડા નાખી દીધું કામ છે. એમ નહીં, અરે અહીંથી આ સબૂતમાં મળેથી હેઠે ગયા હોય. મને તો કઈ ન થાય. કદાચ મારે ખાલી મારા પાસે પેરાશૂટ છે. પેરાશૂટ અક્ષર ખોલીને પછી કામ કરશું. બરાબર. મારો વજન જાતો રહ્યો ને એટલે મને ન વાંધો. આને કેવર આવે સિંગલ લાવી. હા, શું કેવડાવે? ડૂબલા છે પછી શું થાય? કાંઈ નહીં. ચાલો શરમાઈ જાઓ, કાંઈ નહીં, જવા દો. હલો, હું ટુકડા બુકડા કાપું અને બતાવું બીજું તો હું સારા તરીકાનું. 2 વાગી ગયા છે. મસ્ત ખાઈ લીધું, ભૂઈ લીધું અને જાગ્યા. પછી મેં હાલો કામે લાગી જાય પાછા ધીરે ધીરે. એટલે કામે લાગી જવાની તૈયારી છે. તો આ જય છે આ કટિંગ લગાડી દીધું છે આ સાઈડનું. વાહ જીલા વાહ, શું કાઢીને ખાય તો મેં હું બોલે બાળકોને લગાડું છું. ધીરે ધીરે લાગી જાય પછી બતાવું. લગાડીને અમે મારે લઈ રહ્યા છે. બતાવું ના અમે કેમ કે મજા જ ના આવતી કામ કરવાની. ખબર નહીં પણ આ આખડે છે જોઈ હવે જે થાય. હા તો બતાવું તમે ખાઈને તો મેં જઈ ગયેલા રામ એવું કેવું સમજો. તો ફાઇનલી આપણે આપણી બાલ્કની લગાડી દીધી છે. જુઓ તમે, આ એક લગાડી દીધી છે અને હજી એક લગાડી છે બેડરૂમમાં. 2 બાલ્કની લગાડી છે આપણે. એટલે અહીંયા ટાઇલ્સ લગાવી દીધી છે આપણે. હવે તોડફોડ થોડી કરવાની છે. કરીએ છીએ ધીરે ધીરે નિરાશે. 4 સાડા 4 થવા આવ્યું છે. 5:30 થાય એટલે ભેગા. એટલે કામ કરવાનું મૂળ નથી. કંઈ કામ લાંબુ કામ ને સારું કામ નહીં તો મજા આવે. કામમાં કંઈ ખાસ જવાનું નથી. બીજા આવશે મૂળ બધું કામ થઈ છે. જેવું એટલું થાય એટલું સારું વાળોથી જે થાય તે રીતે હેલ્પર છે એ કામ કરાવીએ છીએ. 5:30 થાય એટલે અગર ભેગા થઈ છે. ખાઈ પાઈ જાય ખાસ તો ન લાગે પણ આમ થાકી જાય. આવું કામ જોઈને બાકી ખાસ ન લાગે કામ કરવાનું. સારું વાળોથી બીજું થાય એટલે તમને. તો ફાઇનલી વગાડીને બેઠા છીએ. કામ તો કઈ કર્યું નહીં પણ વગાડીને બેઠા છે એવું લાગે છે. ડરો થઈ ગયો આજ. તો લોહી નીકળ્યું છે ને તમે ખોટું મજાકની વાત લોહી તો નીકળ્યું છે. ટીપા પડતા હે ટીપા. શાબાશ. હવે માઈ ગયો. હવે કામ ન કરો. કામ નહીં છે. હાલો કઈક પટ્ટી બટ્ટી બાંધો. હાલો હા, દવા દારૂ લ્યો. દવા દારૂ દવા કહેવાય શું કહેવાય.
બટકો પકડવા ગયો ને એમાં પડ્યો એટલે વાંધો ન આવે બટકો પકડવા ગયો જાતો હતો તો એક બટકું વીજ્યું ને કાંઈ ખણાઈ ગયો ઘણાઈ તો ગયું તો ખરી તો પણ હેઠે નથી પૂગ્યો પથ્થર. કોઈ હવા આવ્યો ભાર આને હાથ તોડ્યો, આ નંગે ટાઈલ તોડી, ઉપાધિના બહાર નથી અમારે. સારું હાલો બીજું હું હવે ઘરે વ્યા જાય હવે કામ ન કરું હવે નવું કંઈક કામ બોલવા મળે છે બહુ જલ્દી આવે કામ દાનની ધાર વાગી હવે પથ્થરની વાગવા પડી છે બાહુબલી ઢૂંઢો થઈ ગયો. હાલો હાલો હકેલો હાલો સામાન નીકળો ધંધો ન કરો હાલો હાલો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. ખબર છે આપણે વાગ્યા પછી આપણે કામ કર્યું ને બેઠા હતા નિરાતે પછી ત્યારે બધા હેલ્પર કામ કરતા હતા એનું કામ પતી ગયું એટલે આપણે ઘરે આવી ગયા છીએ ને માતા એ કંઈક આ બધું વીખીને બેઠા છે ફ્રીજ બ્રીજ સાફ કરે છે. સાફ સફાઈ ચાલુ છે ત્યારે કાંઈ નહીં કરો કરો ને સાફ સફાઈ કરો એટલે થાય નકરી ન કરવાની. બરોબર છે કરી નાખો બીજું હું એ બધી સાફ સફાઈ કરે છે આપણે હવે મસ્ત નાહી લઈએ. કામ તો કાંઈ કર્યું નથી પણ નાહવું જરૂરી છે સમજ્યા હાની પડે મને નાહવા જોઈએ એવું છે હારવાળું 8:30 જેવું છું છે અને એકચ્યુઅલી અત્યારે હાથ બહુ દુખે છે તમને ખબર છે ને વાગ્યું તો પછી કાંઈ થાય એમ હતું નહીં તો જો આ તેલ મોઇશ્ચરાઇઝર બધું માતાજી મને લગાડી દે છે અત્યારે કે આપણેથી કાંઈ થાય એમ હતું નહીં તમે તો થોડુંક લગાડી દે હવે લગાડી દઈશ પડશે ને ગટુને લગાડ્યું એમ તમને લગાડ્યું મને હું ને તેલ લગાડ નાઈ નાખો પણ તેલ એને નાખી વાત તમે માપ હો ભાઈ બહુ વધારે નહીં બહુ ને બસ 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 ચીકણો થઈ જાય ને માથું આખું નહીં આ નોન સ્ટિકી ઓઇલ છે ચીકણું નથી. આવી સેવા કરી દઈએ ઘરવાળી તો લગ્ન કરે બાકી ન કરે હું તેમ કહું આવી સેવા મને કરી મજા દે ન તો હોય તો તમે ન રાતે માથું ન દબાઈ હું કંઈ દીધું કહું નહીં ને પણ રાતે તમે ન માથું દબાઈ દીધું દુખતો તો 2 વાગે હો આવો રાતે પ્રેમ હોય ને તો છે ને લગ્ન કરે બાકી ન કરે હું તો એમ જ કહું પછી જો કે મારા ઘરે તો બહુ સારું છે આવવાનું ઘર હવે જાણે ભાઈ આપણે બધાની માથે લઈને ન પડતા પણ જો મસ્ત તેલ બલ નાખી દે એટલે આપણે થોડું વ્યવસ્થિત થઈ જાય હા મજા આવી જાય થોડી સમજાય મગજને શાંતિ મળી જાય ને મજા આવી જાય અને આજ તો થોડો દુખે જ છે પણ હવે એ કંઈક હવે વિચારશું એનું એની દવા લેવાની કાંઈ કરવા નથી હમણાં દવા લગાવી દે મસ્તીની અને હમણાં ખાટું કાંઈ ખાવાનું નથી એટલે સારું. નહીં લીંબુ તો હોય મારે લીંબુ નો ખવાય વાગ્યું હોય તો હું મજા આવે લીંબુ લીંબુમાં મને મજા આવે તો કાંઈ નહીં સારું હવે થોડુંક બાંધી લે એટલે કેમ જેટલો પ્રેમ હોય એટલું બાંધવું પડે પાછું તો લાંબુ ટકે ટકે નહીં સમજ્યા હાલો હવે ઘડીક બાદ લો એ તમને નથી દેખાડું તમે રાજી થાવ ને પાછું એ મન ન ગમે હસોડું રાજી ન થાવ તો હું રાજી તો હું કેમ રાજી થાવ સારું હાલો આ હવે બે દુખી બાદ જાહે લઈએ પણ હવે હા મૂકી દો હાલો તો અત્યારે 11 જેવા વાગી ગયા છે અને આ તો ઘરે જોવે ખાવાનું નહોતું બનાવ્યું એમ કે મને ઘરનું ખાવાની ઈચ્છા હતી તો મંચુરિયમ લેવો તો બહારથી મંચુરિયમ ખાધું અને બધા તૈયાર થાય છે જો આ શેર તો જેકેટ પહેરીને વી આવ્યા છે માતાએ જેકેટ પહેરી દીધું છે આપણે તો ઓલી જેકેટ પહેરીને તૈયાર હોય શું વાત છે હું જોતું છું. સારું હાલો તો કાંઈક બહાર જઈને કાંઈક ખારી ગયા છે બેહીએ